છેલ્લા ઘણા સમયથી હું અને અમારી ટીમ અને આસપાસના 29 ગામમાંથી મોટી સંખ્યામાં નવયુવાનો, માતાઓ, વડીલો, બહેનો જે સતત ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે જે ફાઇટ આપી રહ્યા હતા, એના અનુસંધાને આજે જીપીસીબીએ આંશિક ધોરણે બંધ કરવા માટેનો એક અહેવાલ બહાર પડ્યો છે અને એ અહેવાલના આધારે અમારી લડત બંધ થઈ નથી. અમારી લડત સતત ચાલુ રહેશે, કારણ કે પહેલાં પણ આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવી હતી અને પછી કોર્ટમાં જઈને એ મેસર્સ મોરિયોના જે માલિક છે એ માલિકે પુનઃ સ્થાપિત કરી હતી. એટલે અમે આનાથી સંપૂર્ણ રીતે સજ્જ નથી. બીજું કે એણે નિયમ વિરુદ્ધ ડમ્પ કરવાની જે પ્રોસેસ કરેલી, એ પ્રોસેસમાંથી આસપાસના જે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું હતું અને અમારા ગામ સુધી વડોદરા ડમ્પિંગ સાઇટથી મારું પોતાનું ગામ 15 કિલોમીટર દૂર છે, ત્યાં પણ 2200 થી ઉપર ટીડીએસ આવેલું છે અને આ ગંભીર કહેવાય. તો આ બાબતે પણ સરકારને એનું શુદ્ધિકરણ કરી આપવું પડશે. જીપીસીબીને આ બાબતે પાણીનું શુદ્ધિકરણ કરવાનું કરી આપે એવી અમારી માંગ છે. અને આ પ્રસંગે અમે યુવરાજસિંહ બાપુ એમને સાચી દિશા આપેલી, એમનો અમે 29 ગામ વતી અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા 10 વર્ષથી અહીંયા ડમ્પિંગ સાઇટની એક લડત ચાલી રહી હતી અને જેને લઈને ઘણા બધા જીવન માત્રને જોખમી હતી, જે અમે લડતા જ હતા. પરંતુ અમને સાચી દિશા બતાવી હતી યુવરાજસિંહ જાડેજા બાપુએ, જે મારી એક રીલ જોઈને એ મારો કોન્ટેક્ટ કરેલો. અને આ લડતની અંદર આ લડત કોઈ એક વ્યક્તિની નહોતી લડત, કે આ લડતમાં અમારી સાથે બહુ જ મોટી સંખ્યામાં માણસો, મિત્રો, વડીલો, યુવાનો જોડાયા હતા. એ દરેક યુવાનોનો તો પહેલા તો હું આભાર માનું છું. પરંતુ આ ડમ્પિંગ સાઇટ બંધ નથી થઈ, એ મોકૂફ રાખવામાં આવી છે. એટલે કદાચ દરેકને એવું હોય કે બંધ થઈ ગઈ છે, તો એ અત્યારે હાલ મોકૂફ છે. અમારી લડત જે રીતે ચાલુ હતી એ કાયમી ધોરણે ડમ્પિંગ સાઇટ બંધ કરવાનો જ્યાં સુધી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અને બીજી વાત કે ત્યાં આસપાસમાં અત્યારે પીવા લાયક પાણી નથી. એ પાણીની વ્યવસ્થા પણ સરકારશ્રીને બહુ જલ્દી કરવી પડશે, કેમ કે હજુ ડમ્પિંગનો કચરો એ નીકળી નહીં ગયો. જ્યાં સુધી ડમ્પિંગનો કચરો અહીં છે, વેસ્ટ કેમિકલ, ત્યાં સુધી અહીં દરેક માનવ જીવનને પીવાનું તેમજ ખેતી લાયક પણ પાણી તો છે નહીં, એ દરેક મિત્રો જાણે છે. તો પીવાના પાણીની વ્યવસ્થા સરકારશ્રીને જલ્દીમાં જલ્દી બને એટલી જલ્દી કરવા વિનંતી છે. અને જે પણ મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે આ લડતમાં, એ દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતુભા. બાલાસનોમાં આવેલ ડમ્પિંગ સાઇટ જે વર્ષોથી કાર્યરત હતી, 2016-17થી અમે વારંવાર આંદોલન કર્યા, લિખિત રજૂઆત કરી, પણ ત્યાં સુધી આ સરકાર સાંભળતી નથી. ત્યારબાદ રસ્તા આંદોલન કર્યા બાદ મારા મિત્ર જાડેજા બાપુએ રીલ જોયા બાદ અમને કોન્ટેક્ટ કર્યો અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ આવ્યા પછી જ અમને આ લડતમાં જુસ્સો મળી ગયો છે. અને ગાંધીનગર રસ્તો આજ સુધી કોઈ બતાવ્યો નહોતું. જીપીસીબી કચેરી અમે ગયા અને રજૂઆતો કરી અને 10 થી 12 દિવસનો અલ્ટિમેટમ આવી કે જેથી કરીને કાયમી ધોરણનો ઓર્ડર બંધ કરવામાં નહીં આવે તો અમે ધરણા કરવા માટે જીપીસીબી કચેરીએ તારીખ 3 સુધી અમે જવાના હતા. પણ એ પહેલાં જ જીપીસીબી કચેરીએ આજે કાયમી ધોરણનો ઓર્ડર આપી દીધો. એ બદલ હું યુવરાજસિંહ બાપુનો ખૂબ આભાર માનું છું. અને ત્યારબાદ મને જે મારા સાથી સહકાર ઇન્દ્રજીતસિંહ છે, સીબીભાઈ છે, નવગામના સરપંચ છે અને તમામ ગામના વડીલો, યુવાનો અને બહાર બાલાસણ શહેરના જે કંઈ મને અમને સાથ સહકાર આપ્યો છે, તમામને હું દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી. ખાસ કરીને કહેવાય છે કે ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, અને એ વાતને સાર્થક કરતા જે રીતે હમણાં જ આખા દેશની અંદર જે મુદ્દો ચાલી રહ્યો હતો કે વિદ્યાર્થીઓ, યુવાનો શું કરી શકે, તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે, જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું કે આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો બંધ થઈ શકે છે. અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી, TSDF સાઇટ, એ TSDF સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે. ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો. એટલે ઓવર કેપેસિટીમાં આ ડમ્પ કરવામાં આવ્યો હતો. તો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા હતા, અહીંના કલેક્ટર શું કરી રહ્યા હતા,
જે રિજનલ ઓફિસર હોય એ શું કરી રહ્યા હતા, પાણી પુરવઠાવાળા શું કરી રહ્યા હતા? કેમ કે આના કારણે વધારે પડતો કચરો ડમ્પ કરવાના કારણે એ ઓવરફ્લો થઈ અને જે જમીનના ભૂગર્ભ જળો છે એ ભૂગર્ભ જળોને ક્યાંક ને ક્યાંક દૂષિત થયા છે અને એને જ કારણે આજુબાજુના કૂવા હોય, તળાવો હોય, એના પાણી જે છે એ દૂષિત થયા છે. તો તાત્કાલિક ધોરણે આ તમામ જે કૂવાઓ દૂષિત થયા છે, જે તળાવો દૂષિત થયા છે, જે જમીનો બંજર બની છે, એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. તેની સાથે સાથે જે અધિકારીઓ આના માટે જવાબદાર છે એની જવાબદારી અને જવાબદેહી એ બંને નક્કી કરવામાં આવે. ગતરોજ જે રીતે પેપર લીકેજના કૌભાંડોમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, તો એ રીતે જે પણ કહી શકાય જીપીસીબી છે એ જીપીસીબીના અધિકારીઓ જે જવાબદાર હોય એનું પણ રાજીનામું લઈ લેવામાં આવે, એ મારી બહુ સ્પષ્ટપણે માંગ છે. અને તાત્કાલિક ધોરણે જે અત્યારે ક્લોઝર નોટિસ આપી છે એ ક્લોઝર નોટિસને કન્ટિન્યુ કરી આ પ્લાન્ટ અહીંયાથી સંપૂર્ણપણે એ બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગણી છે. ચોક્કસપણે, કારણ કે આજુબાજુના જે કૂવાઓ જે છે જે દૂષિત થયા છે એ કૂવાઓ દૂષિત થવાના કારણે આજે જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાનું છે. કૂવાનો પાણીને એ કહી શકાય કે જે ભૂગર્ભ જળો જે દૂષિત થયા છે એને શુદ્ધ કરવામાં આવે અને જે રિવર્સ એટલે કે પાણી જે ખેંચી શકે તો પાણી પણ એમાં ખેંચવું જોઈએ અને એક કમ્પન્સેશન એટલે કે એક વળતર એ જે ગ્રામજનો જે છે 28 ગ્રામજનો જેનાથી પ્રભાવિત થયા છે એને એક સારું વળતર આપવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. નમસ્કાર મિત્રો, આજે જે ડમ્પિંગ સાઇટને મોકૂફ કરવા માટેનો જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડરથી અમે બધા ખુશ છીએ, પણ અમારી લડત અહીંયા બંધ થતી નથી. આ ડમ્પિંગ સાઇટનો જે કચરો છે એ કચરો તમામ કચરો પાછો ના જાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે. અને આગામી 3/8/2026ના રોજ અમારું જે આંદોલન હતું, જે જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે જવાનું, એ 3જી તારીખે નહીં પણ આગામી સમયમાં અમે જીપીસીબીમાં તો જવાના છીએ, કારણ કે અહીંયા જે અગાઉ બધા અધિકારીઓ જે કામો કર્યા છે એ કામોના જવાબો માટે અમે જીપીસીબીએ ધરણા કરવા માટે ચોક્કસ જવાના છીએ.